એટલે નાનો ભાઈ કે બાકી મેલે ખરો માટે આવતો હોય ને તો એને તો આ સમાજ આવે ને એટલે 10 યુવાનો નામ તો હું કોઈના નહીં આપું, તમારી રીતે ઉભા થઈ જાઓ. 10 યુવાનો થઈ ચિરાગભાઈ ઝાલા અને ઉપપ્રમુખ લાલજીભાઈ નું સન્માન કરજો એવી દુઆ અપેક્ષા રાખું. અને તાળીઓના ગડગડાટથી ને એવા વસાવની વાત જ ના થવી જોઈએ. ગાંધીનગરની ગાંધીવાળાને એવું થવું જોઈએ કે ખરેખર હવે ગાંધીનગરની ગાંધી હવે ને એવો સિંહ હારે મુલાકાત થઈ રહ્યો, એવો સિંહ હારે સાંભળ્યો થયો એટલે કઈ ના ઘટવું જોઈએ. લાલજીભાઈ સાથે કારણ કે કોઈ પણ સૂર્ય ઉગતો હોય ને દસે 10 ભાભાઓ યુવાનો વડીલો પ્રમુખ શ્રી ચિરાગભાઈ ઝાલા અને ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ નું સન્માન કરી રહ્યા છે. તો તાલીમાં ગડગડાટથી વધારે મારું તો કઈ કામ આમ જાણતા બધા ગોટા પર લેજો હો, કારણ કે અહીંયા આજુબાજુના ગામના એટલે કે ગળથર, સાપરી, સુડા આ ગામના કોઈ પણ યુવાનો આવ્યો હોય તો વિનંતી કરું એક યુવાનો આવે અને એ પણ ચિરાગભાઈ નું સન્માન કરે. ચાલુ રાખો મિત્રો. કારણ કે આપણે જો છે 2028 ની અંદર જો આપણા હક અધિકાર નહીં મળે તો એ સરકારનો પાડવાની તાકાત આ હાવત ધરાવે હો. ચિરાગભાઈ નું સન્માન કરે. ઉઠો તમે ઉપરા અરે વાહ આ તો મને લાગે મારા ભાઈની જે ઉવાય નહીં ને એ હાર હી ભાઈ મને પેટુભાઈ આ બાળકોનો ઉત્સાહ તો જોવો તમે, આમ જોવો તો ખરા ઉત્સાહ તો જોવો. સમાજના હવે એવું ખબર પડી છે કે સમાજના હક અધિકાર માટે લડનાર હાવજ બની છે. હવે એના થોડો કઈ બાકી છે. બસ મિત્રો રામ આવવાનું છે. હવે આપણે આ કાર્યક્રમ હજી શરૂ કરવાનો છે એટલે બધા પોતપોતાની જગ્યા પર બેસી જશે. પાછા આપણે ચિરાગભાઈને પણ સાંભળવાના છે અને હજુ બિંદુભાઈ નું અડધું થયું છે એટલે જોઈ નથી હજી 5% થયું પણ બીજું બધું તો ઠીક હો ચિરાગભાઈ, પણ તમે છેલ્લા પર મારી હાથ કેટલું પાડો એ તમે રાખો. વિનંતી કરું બધા પોતપોતાનું સ્થાન. બધા મિત્રોને નમ્ર વિનંતી, ભાઈઓને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. પછી આપણે નિરાતે ફોટા પાડવાના જ છે. તમે જાઓ તમે આ હિંદાનગરને આ ઉભા રહેવાના પછી તમારા શાંતિ ફોટા પાડો. અહીંયા આપણી વચ્ચે લખનભાઈ પરમાર જેઓ ગુજરાત પોલીસમાં નોકરી ફરજ બજાવે છે. હું એમને વિનંતી કરીશ કે ચિરાગભાઈનું સન્માન કરવા આપ પધારો. લખનભાઈ પરમાર કે જેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. મારા ભાઈનું સન્માન થયું ને એટલે મારી સાથે ગદગદ ખુલ્લી થયું. લખનભાઈ પરમાર છે જેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આપણી વચ્ચે પધાર્યા છે. ખાસ કરીને એમને ચિરાગભાઈનું સન્માન કરવું છું.
તાળીઓના ગડગડાટથી મિત્રો મનોભાઈ મકવાણા જેઓ મહુવા તાલુકાના કાર્યકારી સભ્ય છે જેઓ ચિરાગભાઈને શાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે તો હું વિનંતી કરું કે તેઓ આવો અને ચિરાગભાઈને હવે આપણે મીટિંગ નો દોર આ તો ભાઈઓનો પ્રેમ ભાવો આ તો મારા સમાજના કાકાઓનો બાપાઓનો યુવાનોનો વડીલોનો બધાનો પ્રેમ ચિરાગભાઈ આવ્યો છે. એક સમાજના મનોભાઈ મકવાણા પિન્ટુભાઈને ખાસ કરીને શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે તો પિન્ટુભાઈ આ તો ઘરનો ડાયરો છે મજા આવે એવું છે. હવે હું વિનંતી કરીશ કે ફરીવાર પિન્ટુભાઈ કરો ચાલુ. આપણે વાત ચિરાગભાઈની કરતા હતા. ચિરાગભાઈનું આપણે આવડતા લાવી અત્યારે આયા એટલે હોવા વર્ષ જીવનના કારણ કે જે એમને સપનું જોયું હોય ને એમને એક સપનું જોયું હોય કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય ને તો એ આ કોળી અને ઠાકોર સમાજ છે. તો એ કોળી ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ. બીજું સપનું એ જોયું છે કે કોળી તથા ઠાકોર સમાજ ઉપર ચાહે મહુવા હોય, કોટડા હોય, અમારું સાણંદ હોય, મુકેશભાઈ પાવર બેગ છે લઈ લેનો, વિછિયા હોય, લાઠી હોય, કોઈ પણ જગ્યાએ જો કોળી તથા ઠાકોર સમાજ ઉપર કેસ થયા હોય ને તો એ કેસ પાછા ખેંચવામાં આવે. આ એમનું બીજું સપનું છે. ત્રીજું સપનું એ છે કે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે. તો આ સપનું સાકાર થાય એના માટે આપણે સૌએ સાથે મળી અને ચિરાગભાઈને સમર્થન ના કરવું જોઈએ. ચિરાગભાઈ એટલા માટે લડે છે કે આપણા માટે લડે છે. ખરેખર જો આજે આપણે ચિરાગભાઈને સમર્થન નહીં કરીએ ને તો આપણા આવનારી પેઢી એટલે કે આપણા દીકરાઓ આપણને ગાળી દે છે બુઓ ડોહો અમને ખાતામાં નાખ્યો છે. તમે વિચાર કરો ગાંધીનગર જો ક્યાંક ખીચડી રંધાતી હોય ને તો એ ગાંધીનગરના તપેલાની અંદર રંધાય છે. પણ એ તપેલાની અંદર ખીચડી રાંધનારા છે ને એ 2-3% બેઠા છે. એના લીધે આ ખીચડી રંધાય છે. જો અહીંયા આપણા સમાજનો બેઠો હોય તો આ ખીચડી રંધાય ખરા? હવે અહીંયા આપણો સમાજ માંગવા જાય કે અમને 3500 કરોડ રૂપિયા બજેટ ફાળવો તો અહીંયા કોળીનું નામ પાડે ને ત્યાં એમ કે ગાયકણ પતી ગયું બાયું વાંચે અને પછી એમ કે થોડા ઘણા તમે રેશન વાળા લઈને 2 કિલો ચોખા લઈ આવજો ઘરે લઈ ખીચડી ખરાબ દેખાય છે. આવું આ સરકાર કરી રહી છે. તો ખરેખર આ વ્યવસ્થા બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ? અને આ બદલાવવામાં આપણે સૌએ ભાગ આલવો જોઈએ કે ના આલવો જોઈએ? તો એ સપના સાથે ચિરાગભાઈ આજે આગળ વધી રહ્યા છે અને એ કાલે સવારે એકલો ના પડી જાય ને એની જવાબદારી આપણા સૌની છે. હો ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. આજે નહીં તો કાલે આખો સમાજ જાગૃત થશે અને થઈ અને યુવા કોળી એકતા સંગઠનની અંદર જોડાશે ને ત્યારે આ સમાજની આ તાકાત એટલી છે કે ગાંધીનગરમાં બેઠેલા ઓલા 2-3% ખુરશીઓ આમાં ડોલવા મળશે. આમાં તો નહીં બન્યું હોય. હવે 3500 કરોડ માંગે 4000 કરોડ આલો પણ અમને છોડાવો. ખરેખર આપણે કોઈ માંગવા વાળા નથી, આપણે દેવા વાળા છીએ. પરંતુ આપણે જે આપણી તાકાત છે ને એ આપણી તાકાત આપણે જાણતા નથી.
એના કારણે આજે આપણે માંગવું પડે છે. ગુજરાતની અંદર 30% કરતા વધારે વસ્તી ધરાવતો આપણો સમાજ, આપણે ક્યાંય ભાઈ કોઈ ટિકિટોની જરૂર છે ખરી? આપણે અપક્ષમાં ઉભા રહીને ખાલી સમાજનો સાથ હોય તો જીતી જવી ના જીતી જવી. પણ આ વાત આપણામાં જાગૃતિ લાવી અને ફેલાવવી પડશે. ઘરે ઘરે કેમ પેટું લેવું પડશે કે ખરેખર આપણે પૃથ્વી પરથી વીર માન ધાતાના વંશજ છીએ, જેને સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરેલું છે ને, આપણે એના સંતાન છીએ. વધારે વાત કરતો નથી, કારણ કે 3 દિવસથી ઘરે નીકળ્યા. 3 દિવસમાં 4 કલાક ઉતારી. તમે વિચાર કરો કેટલી કલાક? 4 કલાક. આમ આ તો ખુરશી બેઠા, બાકી આમ બેઠા હોય તો આમ થાય. પણ અમારી માતાએ 2 સંતાનનો જન્મ આપ્યો હોય, જો એક સંતાન સમાજ માટે મરી જાય ને તો એક સંતાન તો રોવાનો છે. બાકી આ સરકારને બતાવવાનો કોળી સમાજની તાકાત શું છે, કોળી સમાજની એકતા શું છે. બાકી આ સમાજને જો 2027 આવતા જો હક અધિકાર ના મળે તો આ સરકારને આપણે પાડી દેવાની. વધારે વાત કરતો નથી. વધારે કઈ બોલાઈ ગયું હોય તો 2 હાથ જોડી અને માફી માંગુ છું, કારણ કે તમે બધા સમાજના ભાઈઓ જ છો અને સમાજનો 5 વર્ષનો દીકરો હોય ને તો એના પગમાં પડીને હમણાં માફી માંગતા કોઈ હરકશોક આવતો નથી. બાકી ઓલો પીએમ હોય કે મુખ્યમંત્રી હોય કે ડેપ્યુટી સીએમ હોય, એ અમને કઈ ફેર પડતો નથી. અમારે કોઈ લેવા દેવા નથી. બાકી સમાજના પગમાં સીએમ, સમાજના ચરણોમાં અમે નતમસ્તક વંદન કરીએ છીએ. બાકી કોઈને અમે નમવા વાળા નથી. જેને જે થાય કરી લેવાની છૂટ હોય છે. વધારે કઈ વાત કરતો નથી. જય માન ધાતા, જય કોળી સમાજ. અને સાથે એક ફરી વખત યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષને શ્રી ચિરાગભાઈ ઝાલાને આપણે તાલીઓના ગણગણાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ. તમને કદાચ હાસો નહીં લાગે, અહીંયા અમે ચોકડી ઉપર ઊભા હતા ચા પીવા માટે. હું ગાડીનું ડ્રાઇવિંગ કરતો હતો, પિન્ટુભાઈ બાજુમાં બેઠા હતા અને ઓલા 2 ભાઈ અમારી બાજુમાં, એક દાદા ઠેલી લઈને આવ્યા અને પિન્ટુભાઈના હાથમાં છે ને 21,000 નું બંડલ મેકી દીધું કે આલ્યો તમે આવ્યા ને દાદા 11,000 નું બંડલ મેકી દીધું ને કે આલ્યો તમે આવ્યા ને ચા પાણી અને ડીઝલ ના ખર્ચા. બોલો આ પ્રેમ છે લોકોની. દાદાને માથે ધોળાવા ભેગા કરેલા છે. આ બેઠા જો એ દાદા આવો ઊભા થાઓ. નાના દાદા ઊભા થાઓ. આ દાદા ખરેખર અહીંયા જ મળી ગયા. જો આ દાદાનો પ્રેમ કેટલો હશે. પિન્ટુભાઈને પરાણે છતાં 500 રૂપિયા લેવા પડ્યા. દાદા ઊભા થાઓ. નાના એને હકીકત અંદર ઉતરી ગયું આ લોકો છે ને સમાજ સેવા કરવા માટે નીકળ્યા છે. આવો દાદા અને ચિરાગભાઈ હાથે. હા મારા કોળી સમાજ, હા તાલીમાં ગણગણાટથી બધાયો. જેવો આપણામાં હારો મોટો ભાઈ ખૂબ ખૂબ આભાર. ત્યારે આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તેને સાંભળવા માટે આપ આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છો. અને ચિરાગભાઈ ખાસ કરીને હું એક વાત કરી દઉં કે અહીંયા ખુટવડામાં 150 કરતા વધારે કોળી સમાજના ઘર છે અને બધા એક જ સાથે બંધાયેલા છે. હો પાછા બધા એક 400 ઘર છે અને બધા એક સાથે બંધાયેલા છે. આ ખૂબ ગર્વની વાત કહેવાય. ત્યારે હું વધારે વાત નહીં કરતા ચિરાગભાઈને વિનંતી કરું આપ પ્રસંગને રૂપ લેવાનું. જય કોળી સમાજ, જય કોળી સમાજ. વિશ્વ વંદનીય આ દુનિયાને
માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, નેપાળ, ભારત આજનું આ અખંડ ભારત કહેવાતું. અને આ અખંડ ભારતમાં એક હતું જેને રાજ કર્યું તેવા સમ્રાટ કોળી અશોકના ચરણોમાં વંદન. આ ગામના માવતર સમાન વડીલો, યુવાનો, દોસ્તો અને ભાઈઓને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. દેશ આઝાદ થયો ત્યાર પછી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આ દેશ માટે કોઈ પણ સર્વોપરી હોય ને તો આ દેશનું બંધારણ છે. અને આ બંધારણને આધીન આ દેશ અને આ સરકાર ચાલે છે. આ બંધારણમાં મુખ પૃષ્ઠ ઉપર તમે જે જોવો છો અશોક ચિહ્ન, આ ચાર સિંહોની જે આકૃતિ છે ને આ કોઈની દેન હોય ને તો આ કોઈના દીકરા અશોક સમ્રાટની દેન છે. અને પુસ્તકમાં જે લખેલું છે રાષ્ટ્રધ્વજમાં તમે જે અશોક ચક્ર તમે જોવો છો આ કોઈની દેન હોય ને તો આ કોળીના દીકરાની દેન છે. કોળી માતાના કુખે જેનો જન્મ થયો તે ગૌતમ બુદ્ધે પંચશીલના સિદ્ધાંતોના અષ્ટાંગ માર્ગ આપ્યા ને એના ઉપર બાબા સાહેબ આંબેડકરે આ દેશનું આખું સંવિધાન રચી દીધું. કે આ કોળીના દીકરાની દેન છે. મિત્રો યાદ રાખજો આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 18 સુધી આપણે સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15 એવું કહે છે કોઈ જાતિ કે ધર્મ કે કોઈ વ્યક્તિના લિંગને હિસાબે પણ એને અસમાનતા આપણે રાખી શકીએ નહીં. દરેક વ્યક્તિ સમાન. અનુચ્છેદ 16 એવું કહે છે કે જે પણ પ્રાઇવેટ કે સરકારી નોકરી હોય ને એમાં પણ દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. પણ અત્યારે આ સમાનતા જોવા મળતી નથી. હું તમને કહેવા માંગુ કે આપણો સમુદાય 6 કરોડની વસ્તી આ ગુજરાતમાં છે. 18 કરોડની વસ્તી માત્ર આ કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે. અને 90% સમુદાય 90% સમાજ મજૂરી કામ સાથે જોડાયેલો છે. કોઈના ભાગ્યા રાખે, ખેત મજૂરી કરવા જાય, કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરવા જાય, હીરા ઘસવા જાય, સકો રિક્ષા હાકે, ઇકો હાકે, નાના કામ સાથે જોડાયેલો છે. અહીંયા બેઠાને પૂછવા માંગુ કે દરરોજના 300, 400, 500 રૂપિયા મજૂરી કામ કરવાના કે મજૂરી કામ સાથે જોડાયેલા કેટલા લોકો છે? હાથ અંદર કરો. બરાબર ને? આપણે બધા એમાં આવીએ છીએ. હું તમને કહેવા માંગુ કે આપણે ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, સ્નેહ મિલનો થાય, પછી સમૂહ લગ્ન થાય. આપણા આગેવાનો અને આપણે એક જ વાત કરીએ, શું ખબર? શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. શું કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. તમારા પરિવારમાં કોઈ દીકરા દીકરી હોશિયાર હોય, 12માં સારા માર્ક આવ્યા, સાયન્સમાં, નીટમાં સારા માર્ક આવી ગયા, પછી તમારા દીકરા દીકરીને મેડિકલ ક્ષેત્રમાં MBBS કરવું હોય તો કેટલા રૂપિયા જોઈએ ખબર? સરકારીમાં વારો ન આવે કોલેજમાં તો 70 લાખ, 80 લાખ, 1 કરોડ કે 1.25 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમારો દીકરો દીકરી MBBS બને. તમારા બેઠામાં કોઈની તેવડ છે ખરી તમારા બાળકને MBBS બનાવવાની? છે ખરી? આના માટે કોઈ અવાજ ઉઠાવો છે ખરા? કાલે આમાંથી બેઠા છે ઘણા પરિવારોના
દીકરા દીકરીને નીટમાં સારા માર્ક આવ્યા છે, સાયન્સ લીધું હશે, પણ MBBS માં જવું છે, તમારી પાસે પૈસા નથી, શું કરવાનું બોલો? આ તમારી સમસ્યા છે. કોઈ પણ સરકાર હોય, ગરીબ પરિવાર હોય કે કરોડપતિ કે અબજોપતિના દીકરા દીકરી હોય, દરેકને એક સમાન શિક્ષણ મળવું જોઈએ. એની જવાબદારી કોની છે? આ સરકારની. સમજાય છે હું કહું છું? શિક્ષણમાં સમાનતા ના હોવી જોઈએ. 300-200 રૂપિયા દાડીએ જાય તેના દીકરાને અને કરોડપતિના દીકરાને પણ એક સમાન શિક્ષણ મળવું જોઈએ. આવું મળે છે ખરા? બીજી વાત કે આપણે ઘણી જગ્યાએ ઘણી વાર જોતા છે કે કોઈના પરિવારમાં કોઈ બીમાર હોય ને તો આપણે સ્કેનર વાયરલ કરવું પડે કે 2.5 લાખ રૂપિયાની જરૂર છે, 5 લાખ રૂપિયાની જરૂર છે, 10 લાખ રૂપિયાની જરૂર છે, યથાશક્તિ બધા યોગદાન આપો તો એની સારવાર થઈ જાય. આવું કરીએ છે નથી કરતા? તો આરોગ્ય પણ ગરીબ વર્ગને અને અમીર વર્ગને એક સમાન, એક સરખું, ઉત્તમ, બરાબર ને મફત મળવું જોઈએ. એ વ્યવસ્થા કોની છે? આ સરકારની છે વ્યવસ્થા કરવાની. આવું છે ખરા? નથી ને? તમારા ગામની સરકારી સ્કૂલ ચાલુ હોય કે બંધ હોય મને ખબર નથી, પણ અસંખ્ય સરકારી સ્કૂલોના તાળા લાગી ગયા ગામની. હવે આપણે 250-300 રૂપિયા દાડીએ જવું, આપણે 250-300-400-500 રૂપિયા દાડીએ જવું, તમારા ગામની સરકારી સ્કૂલ બંધ, પછી તમારા બાળકને 10-15 કિલોમીટર દૂર કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા મૂકવાનો હોય એટલે તમારી આવકનો અમુક ભાગ કેમાં વયો ગયો? પ્રાઇવેટ સ્કૂલમાં. બરાબર. બીજું કે આજે જેટલા પણ આર્થિક રીતે સદ્ધર છે ને એના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. કેમાં ભણાવે? ઇંગ્લિશ મીડિયમમાં. સરકારે ક્યારે એવું કીધું કે ચાલો ગુજરાતની જેટલી પણ સરકારી સ્કૂલો છે ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? કીધું ક્યારે? હુકામે નહીં કે ખબર? એટલે ખબર છે કે અંગ્રેજી છે ને, અંગ્રેજી શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીવે ને એ ગંદા કરે. કોળીના દીકરા ઇંગ્લિશ બોલતા થઈ જાય, બરાબર, તો ખબર ન પડી કે રસોડામાં તો આ લોકોનો કબજો છે. સમજાય છે કે ગાંધીનગરના સિંહાસન પર કબજો તો બીજાનો છે, આપણો નથી. તમે શિક્ષિત થાવ, તમારા બાળકો શિક્ષણ લેતા થાય અને તર્ક સાથે જો આગળ વધે ને તો ખબર પડી જાય કે ખીચડી ગાંધીનગર રંધાય છે. મિત્રો, તમને ખ્યાલ નહીં હોય, જે પણ આ સરકાર ચાલે છે, ગવર્નમેન્ટ કર્મચારીના જે પગારો થાય છે, તમારા ગામના સરપંચના, એમએલએના, કઈના સાંસદના, મુખ્યમંત્રીના, ઉપમુખ્યમંત્રીના, ગૃહમંત્રીના આ જે પગારો થાય ને એ પણ આપણા ટેક્સના પૈસે થાય છે. બીજું તમને જે સુવિધાઓ મળે છે તે પણ આપણા બધાના ટેક્સના પૈસે સુવિધાઓ મળે છે. હું તમને કહેવા માંગુ કે દર વર્ષે વ્યક્તિ દીઠ તમે સરકારને કેટલો ટેક્સ ચૂકવો છો ખબર? 27,000. એટલે એક મહિનાના તમે 1400 થી 1500 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે ટેક્સ કોને ચૂકવો છો? સરકારને. તમારા ઘરમાં 4 સભ્ય હોય તો તમે 5 થી 6,000 રૂપિયા દર મહિને કોને આપો છો? સરકારને. તમે ઉઠો ત્યાંથી બ્રશ કરો, નાસ્તો કરો, ચા, કોફી, તમારી ગાડીમાં પેટ્રોલ, આ જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ તમે ખરીદો છો ને એમાંથી અમુક ભાગ ટેક્સ રૂપે કોને જાય છે? સરકાર. સમજાય છે? અને આપણે આપણા ભાઈઓ ભાગમાં એક સાનો શેઠો વધારે આવી ગયો હોય, 1 વીઘો બાપાના ભાગમાંથી 1 વીઘો ભાઈને વધારે આવ્યો હોય ને તો એની સામે આપણે બળા લઈ લઈએ છીએ. લે છે કે નથી લેતા? કોર્ટમાં પણ લઈ જાય છે. પણ ઓલા મારા બેટા ગાંધીનગર બેહી પોતાના સમુદાય માટે 25,000 કરોડ રૂપિયા વાપરી નાખીએ અને આપણે ગામમાં 25,000 આટલું ભાઈ
ભાઈ થોડી વખત આ ધ્યાન આપજો, અવાજ ના કરતા. આપણે ગામમાં 25,000 હાટું ગામમાં બથોડા લઈએ છીએ અને ઓલા મારા બેટા ગાંધીનગરમાં 25,000 કરોડ પોતાના સમુદાયના વાપરી રાખે. બીજું ઈ કે બિનઅનામત વર્ગને પિન્ટુભાઈ વાત કરીને બિનઅનામત વર્ગને નિગમને કેટલા રૂપિયા આપ્યા ખબર? 2,000 કરોડ. 2,000 થી પણ વધારે કરોડ બિનઅનામત વર્ગને આપ્યા છે. આપણે શું આપ્યું ખબર? ભોજ્યો ભાઈ આપણે કોઈ ભીખ જ આપે છે. તમારી નજર સામે આપણા ટેક્સના પૈસા ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે અને આપણે શું કરીએ? આપણે મજૂરી કામ કરીએ અને આપણા ટેક્સના પૈસા અન્યના દીકરા લીલા લેર કરે મારા બેટા બેઠા બેઠા અને આપણા દીકરાઓ દાડીએ જાય. અરે એને 2,000 કરોડ આપો, હજી 500 કરોડ આપો, અમને કઈ વાંધો નથી, પણ અમારા ભાગનું છે તો અમને આપો. પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચી લીધા. બોલો, આંદોલનકારીઓના રાતોના ગુના ખેંચી લીધા. તો આ કોળી સમાજ કે પાકિસ્તાન થી કે દુબઈ માંથી આવેલો છે? હે? કે આ સરકારને આ કોળી ની કઈ આભડછેડ છે ખરા? એ લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય, આપણા કેમ નહીં? ભાઈ ઘડીક રહેવા દેજો મિત્ર, 5-10 મિનિટ રહેવા દે. તો એ લોકોને ભાઈ અમારે ઘડીક રહેવા દે, આપણે 5 મિનિટ બોલવું છે પછી આપણે પૂરું કરીએ. કહેવાનો મતલબ એ કે સરકારમાં બેઠા બેઠા ચોક્કસ સમુદાયનો વિકાસ કરે, એના કેસો પાછા ખેંચાઈ જાય, એના શિક્ષણ કામ માટે જમીન આપવામાં આવે, એના શિક્ષણ કામ બનાવવા માટે 100 કરોડ ઉપરની ફાળવણી કરવામાં આવે, એને હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવામાં આવે, તો મૂર્ખ બનીને ક્યાં સુધી જોયા રાખશો? જેને અવાજ ઉઠાવવા માટે વિધાનસભામાં મોકલા છે, સંસદમાં મોકલા છે, એને તો પ્રોટોકોલ નડે હશે. આપણે એની સાથે પણ દુશ્મનને કુંડળી ન પાડી દે ને તો કોળીના દીકરાને એવું કદાચ સમાજ એક પણ પક્ષમાં મત નથી આપવાનો. સાઈડમાં અવતાર્યો કે હિતાઈમાં એક બાજુ અવતાર્યો. આ ગુજરાત ઉત્તર પ્રદેશ આ ગુજરાત કરતા 4 ગણું મોટું છે. ઉત્તર પ્રદેશ માત્ર 22% દલિત સમાજની વસ્તી. કેટલી? 22%. બધા દલિતો એક બાજુ અવતાર્યા અને 20 વર્ષ માયાવતીએ રાજ કર્યું, બીએસપી નામે પાર્ટી બનાવી. તો આ ગુજરાતમાં મારો 35% કોળી સમાજ છે. કોઈના બાપની દેવળની સત્તા ઉપર માત્ર 90% સમાજને અમારી સાથે યુવા કોળી એકતા સંગઠનમાં ખાલી એક બાજુ આવતું રહેવાનું છે. બરાબર? પછી કોઈ જોઈએ ગૃહમંત્રી એટલે હવા હોય, ઉપમુખ્યમંત્રી હવે હવા હોય કે અમારા ભારતીય આગેવાનો ગાંધીનગર જાય અને ભાઈ કલ્ટી મારીને રાજકોટ વહી જાય. હે? એ તો બસ કેવી પબ્લિક છે ને 2027 તમે સાથ સહકાર આપો. હજી તો અમારી શરૂઆત છે, 2 દિવસ જ થયા. 2 દિવસ જ થયા. બરાબર? જેથી આ સમાજ માટે 15 કલાક નીકળી જાવ ને તેથી કોઈની ઓકાત નથી કે કોળીના દીકરાને તમારા સાથ સહકારની તમારા હલકા પકડવાની જરૂર છે. હિંમત આપજો, બાકી આ સમાજ માટે કદાચ ખપવું પડશે, જેલ કાપવી પડશે કે મરવું પડશે ને તો કુરબાન છે. ભાઈ અને દૂધ લેવા જાવ ને દોડો હંતાડવો એ આપણું કામ નથી. આ બંધારણ એવું કહે છે, આ બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. 100 કોન્સ્ટેબલની ભરતી થાય તો 35 કોળી હોવા જોઈએ. 100 કંડક્ટરની ભરતી થાય તો 35 કોળી હોવા જોઈએ. 100 પીએસઆઈની ભરતી થાય તો 35 કોળી હોવા જોઈએ. 35 પ્રોફેસર હોવા જોઈએ. પણ અત્યારે દેખાતા નથી. જેની 10% વસ્તી છે એને હોય 10% આરક્ષણ મળે છે. કોન્સ્ટેબલની ભરતી થાય ને તો 10% લઈ લેવાનું. આપણે 35% વસ્તી, 60% ઓબીસી સમાજની વસ્તી, 70% આરક્ષણ મળે છે, છતાં 70% લે કે ભરતી થતી નથી. હું અમુક આંકડા તમને કહું છું.
અહીંયાથી જે વાત કરવામાં આવે ને અત્યાર સુધી મારી કોઈ કીધી ન હોય, કીધી કોઈ અહીંયા આવી બધા કોળે ચોટલા છે. 2019-20 ની ભરતી જીપીએસસી 1-2 ની ભરતી એટલે ક્લાસ 1-2 અધિકારીની ભરતી કુલ જગ્યાઓ 120 ઓબીસી ની 70% એટલે કે 32 સીટો ભાગમાં આવતી હતી. આ લોકોએ ભેરી કેટલી ખબર? માત્ર 13 સીટો ખાઈ ગયા લોકો. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી કુલ ભરતી 4303 ઓબીસી ની 70% લેખે 1161 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભેરી કેટલી ખબર? 693 ખાઈ કેટલી ગયા ખબર? 468 સીટો ખાઈ ગયા શિક્ષકોની. ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી કુલ ભરતી 4502 70% લેખે આપણા ભાગમાં 1215 સીટો ભાગમાં આવતી હતી. ભેરી કેટલી ખબર? 693 ખાઈ કેટલી ગયા ખબર? 522. ત્યાર પછી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી 3994 કુલ સીટો 70% લેખે 1078 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભેરી કેટલી ખબર? 562. કેટલી ખાઈ ગયા ખબર? 516. 538 સીટો ખાઈ ગયા. એટલે આપણી 60% ઓબીસી સમાજની વસ્તી છે. 60% ઓબીસી સમાજમાં કોળી, ઠાકોર, આહિર, પરમાર, હુઈ, હુતાર, મિસ્ત્રી આ બધા સમાજ આવે છતાં આપણી 70% લેખે પણ ભરતી થતી નથી. પછી આપણે એમ થાય કે આપણે ધોકા પડે, આપણો ફોજીઓ ભાઈ કઈ ભાવ નથી પૂછતું તો માહિતી પૂછે ભાઈ આ નોકરી જ ખાઈ જાય છે અને આપણે શિક્ષણના મોટા મોટા બળગા મારીએ. એટલે આ નોકરી ખવાય છે એના માટે આ બરાડા પાડી પાડી તમને જાગૃત કરવા આવે છે. બસ થોડીક એક જ વાત કહીને મારી વાતને વિરામ આપું. આગામી દિવસોમાં દરેક ગામમાં અમે અઠવાડિયે એક સભા કરવાનું અમે આયોજન કરેલું છે. ખાલી તમારે 1 કલાક અઠવાડિયામાં તમારે ભેગું થવાનું છે. વિષય અમે આપશું તમને સમજાવવાનો. બરાબર? તમારું મોહિયાર હોય, હાર્યું હોય, હગાવાળા હોય આજુબાજુના એને બધાને કહી દેજો કે યુવા કોળી એકતા સંગઠન નીકળ્યું છે ગામે ગામ ટીમ બનાવવા અને અઠવાડિયાની એક સભા કરવા. તમે બધા એક બાજુ આવતા રહ્યો. આપણે આ યુવાનોને એવા તૈયાર કરવાના છે કે કોઈથી કોઈને હાથા બને નહીં. કોઈ પણ કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, મામલતદાર હોય કે કોઈ બી કચેરી હોય આ કોલર ઊંચો રાખીને વટથી કામ કરીને આવવા. કોઈ એક ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી. ગામે ગામ ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, લાલજી પરમાર, વિશાલ ચાવડા તમારે પેદા કરવા પડશે. તો આ જે કોઈ અમે લઈને નીકળ્યા છીએ એમાં તમે સહભાગી બનશો ખરા? કહેજો સહભાગી બનશો ખરા? આવા લોકમેળાની અમારે જરૂર છે. વધારે વાત નહીં કહેતા ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત, જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ, આટલી સરસ મજાની વાત કરી. તમને ઓલો નોકરી ખાઈ ગયા, આ ખાઈ ગયા, એમાં કઈ હેડ ખુશી તો વાંધો નહીં. આ કાને તો આ કાને નથી ગયું ને. દેશી ભાષામાં સમજાઈ દો કે આપણે એક બાપાને 2 દીકરા હોય અને એને જમીનનો ભાગ પાડવાનો જો હોય તો બેન હરખા ભાગે દેવી પડે કે ન દેવી પડે? તો આ નોકરીઓનું કામકાજ એવું જ છે. સરકારને જેટલી નોકરી ભરતી 100 ભરતી થઈ હોય તો જેની જેટલી વસ્તી હોય ને એટલી એને દેવી જ પડે અને ન દે તો એ આપણા ભાગની ખાઈ ગયા. આ એમ સમજવાનું. તો ખોટવડા ગામના જે કોઈ પણ લોકોએ આયોજન કર્યું એ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અને સોશિયલ મીડિયામાં ખરેખર જે લોકો સોશિયલ મીડિયા વાપરતા હોય એને આ જે અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટમાં વિડીયો જોજો, શેર કરજો. અને ખાસ બીજી એક વાત
તમને અપીલ કરું છું કે અહીંયાથી અમારે 8 વાગે ભાવનગર પહોંચવાનું છે, એટલે અડધી કલાક છે, છતાં અમારે લેટ થઈ જાય એટલે મહેરબાની કરીને ફોટામાં બહુ ટાઈમ નહીં બગાડતા, કારણ કે મને ખબર છે કે ફોટામાં આ મીટિંગનો શેડ્યુલ લખાય છે. તો અહીંયા ઉપસ્થિત તમામ ખોટાવડા, નાના ખોટાવડા ગામના આગેવાનોને અહીંયા વધારવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારે લાલજીભાઈ પરમારને 2 શબ્દ કહેવા છે, તો એ કહી દે. હવે ચિરાગભાઈએ જે બજેટ મળે છે એની વાત કરી, એ બજેટનો ઉપયોગ કઈ રીતે થાય? અમે અહીંયા આવ્યા છીએ ને અમારી વેદના નહીં, તમારી વેદના કહેવા આવ્યા છે, બરોબર? એ બજેટનો ઉપયોગ એવી રીતે થાય કે ચોક્કસ સમાજ, પાટીદાર સમાજ છે, પટેલ સમાજ, એના છોકરાને 15 લાખ રૂપિયા લોન આપવામાં આવે, બરોબર? શિક્ષણની કે ભાઈ દીકરા ભણો વગર વ્યાજે 3 વર્ષ 1 રૂપિયા 15 લાખનું વ્યાજ ભરવાનું નહીં. તમારા છોકરાને મળે શું થાય? તમારો છોકરો ઉપર આવે કે નહીં, આગળ વધે કે નહીં? હે, એટલે એને વિદેશ મોકલી ગઈ છોકરાને ભણવા માટે, બરોબર? ત્યાંથી ભણીને આવે, ઊંચી ડિગ્રી લઈને આવે, અને જો ત્યાં સેટિંગ થઈ ગયું વિદેશમાં એટલે કરોડપતિ થાય. બિઝનેસ, કાકા બાપા છોકરાને બિઝનેસમેન બનાવી દે, બરોબર? એટલે બજેટની વસ્તુ સરકાર પાસેથી બજેટ લેવાનું કારણ શું? 3500 કરોડ અમારા સમાજને બજેટ આપો, બજેટ મળશે તો તમારા છોકરાનો વિકાસ થશે. તો આપણે કેવું ભાઈ 20 લાખ અમારા છોકરાને દીધો શિક્ષણ માટે, આપણા છોકરા આગળ આવશે, આપણા છોકરા બિઝનેસમેન બનશે, આપણા છોકરા પીઆઈ, પીએસઆઈ, આઈપીએસ અધિકારી બનશે. જો નવનીતભાઈની જગ્યાએ બંધારણમાં આપણો પીએસઆઈ હોય, આપણો પીઆઈ હોય, કોઈને પેટમાં દાજે, મારા સમાજનો દીકરો છે, કેમ ઘા કરી ગયો ભાઈ? દાજે આપણા સમાજનો હોય તો એવા અધિકારી પેદા કરવા માટે આપણે બજેટની જરૂર છે. જય કોળી સમાજ. લાલજીભાઈએ પણ વેદના ખાલી હોય એની, જો કે એ ઓછો બોલે છે, ઘણી વાર નથી બોલતા, બોલે ત્યારે આવું ખતરનાક. તો ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો, અને અમને અહીંયાથી એવી બાહેધરી આપો, 2 હાથ ઊંચા કરીને, કે આવનારા દિવસોમાં જો ચિરાગભાઈ ઝાલાની મીટિંગ થાય તો આના કરતા 10 ગણો પબ્લિક અમે ભેગું કરી દેશો ને? એકવાર જોરથી બોલો, જય કોળી સમાજ, જય કોળી દાદા. ખૂબ ખૂબ આભાર. જય કોળી સમાજ.